जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 13मा अध्यायना 13मा श्लोकमां भगवानना सगुण निराकारना रूपनुं वर्णन आपणे जोयुं के सर्वतः पाणिपादम तत् सर्वतः अक्षि शिरोमुखम। बधी ज जग्याए पग अने हाथ पग वाळा, बधी जग्याए आंखो वाळा, बधी जग्याए मस्तक अने मुख वाळा, सर्वतः श्रुतिमत, बधी जग्याए कान वाळा, लोके सर्वम आवृत्य तिष्ठति। आ समग्र लोकने तेओ व्याप्त थईने रहेला छे एवुं आपणे जोयुं। अने हवे 14मा श्लोकनी अंदर ए सगुण निराकारनी विलक्षणता केवी छे, एमना जे आपणाथी विलक्षण लक्षणो छे ते, एमनी सर्वव्यापकता अने एमनी सर्वसमर्थतानुं वर्णन 3 श्लोकमां आवे छे। એટલે 14મા શ્લોકથી 14, 15 અને 16 આ 3 શ્લોકમાં 3 બાબતોનું વર્ણન છે। 14મા શ્લોકમાં વાત કરે છે કે સર્વ ઇન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અશક્તમ સર્વભૃતશ્ચ એવ નિર્ગુણમ ગુણ ભોક્તૃશ્ચ। પહેલા વાત કરે છે કે સર્વે ઇન્દ્રિય વિવર્જિતમ, વિવર્જિતમ એટલે વગરના, સર્વે ઇન્દ્રિયો તે પરમાત્મા કેવા છે? તત્ત સર્વે ઇન્દ્રિય વિવર્જિતમ, તે પરમાત્મા સઘળી ઇન્દ્રિયો વગરના છે, સઘળી ઇન્દ્રિયો વિનાના છે। પછી સર્વે ઇન્દ્રિય ગુણાભાસમ, અને સઘળી ઇન્દ્રિયોના વિષયોને ભાષમ પ્રકાશિત કરવા વાળા છે। ચ તથા એમ એ સિવાય અશક્તમ, અશક્તમ એટલે આસક્તિ રહિત છે, અશક્તમ આસક્તિ રહિત છે। અને સર્વભૃતશ્ચ એવ, સર્વ સંસારનું ભરણ પોષણ કરવા વાળા, સર્વભૃતશ્ચ સર્વનું ભરણ પોષણ કરવા વાળા છે। અને નિર્ગુણમ ગુણ ભોક્તૃત્વશ્ચ, અને નિર્ગુણ હોવા છતાં, નિર્ગુણમ નિર્ગુણ હોવા છતાં ગુણ ભોક્તૃત્વ, ગુણ ભોક્તૃશ્ચ સંપૂર્ણ ગુણોના ભોગતા છે, ભોગવનાર છે। પહેલા એવી વાત કરી કે સર્વે ઇન્દ્રિય વિવર્જિતમ, હવે કોઈ પણ પ્રકારની ઇન્દ્રિય વગરના, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, એમાં આંખ છે, કાન છે, નાક છે, ત્વચા છે, રસના છે, 5 કર્મેન્દ્રિય છે, હાથ છે, પગ છે, વાણી છે, ઉપસ્થ છે, પાયુ છે, સર્વે ઇન્દ્રિય વિવર્જિતમ એમના વગરના છે। હવે આપણે પહેલા વિચાર કરીએ ને તો સૌથી પહેલા એક તો પરમાત્મા છે, પછી કોણ છે તો કે પછી એની શક્તિ છે, અને ત્રીજું કોણ છે તો કે ત્રીજું પ્રકૃતિ છે। હવે આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાંથી 23 તત્વો જન્મે છે, ક્રમશઃ 23 તત્વો, એમાં મહત જન્મે છે, મહતમાંથી અહંકાર જન્મે છે, પછી 5 મહાભૂતો જન્મે છે, મન જન્મે છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને અપંચીકૃત 5 મહાભૂતમાંથી એમના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધું જન્મે છે। આમ 5 મહાભૂતમાં બધું આવી ગયું, 10 ઇન્દ્રિયો આવી ગઈ। હવે એ શેમાંથી જન્મ્યું છે તો કે એ તો પ્રકૃતિનું કાર્ય છે, તો પરમાત્માને પ્રકૃતિને કઈ લેવા દેવાની? પ્રકૃતિ અલગ તત્વ છે, પરમાત્મા અલગ તત્વ છે, તો પ્રકૃતિના કાર્યમાંથી ઇન્દ્રિયો થતી હોય તો પછી પરમાત્મા તો એ છે જ નહીં। એટલા માટે અહીં કીધું છે સર્વે ઇન્દ્રિયાણી વિવર્જિત, બધી ઇન્દ્રિયો વગરના છે। અને બધી ઇન્દ્રિયો, જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ને ત્યારે ભગવાને પોતે સ્પષ્ટ વાત કરી હતી કે હું મારી પ્રકૃતિને મારા વશમાં કરું છું અને પછી હું પ્રગટ થાઉં છું એમ। એટલે ભગવાન અવતાર ધારણ કરે છે કેમ કે તે પ્રકૃતિ અને ઇન્દ્રિયોથી પર છે, એટલે એનામાં ઇન્દ્રિયો ન હોઈ શકે। પછી બીજું શું કીધું તો કે સર્વ ઇન્દ્રિયાણી ગુણાભાવમ, જે બધી ઇન્દ્રિયો છે સર્વ ઇન્દ્રિયોના વિષયોને ગુણાભાસમ, ગુણાભાસમ એમનો પ્રકાશિત કરે છે, એમના જે વિષયો છે। હવે એમને ખાલી પ્રકાશિત કરે છે, એમનાથી એ લિપ્ત નથી થતા। દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ગુણોથી લિપ્ત થયેલો કોઈ વ્યક્તિ હોય, એ ગુણોને કારણે જન્મ અને મૃત્યુ પામતો હોય, હવે એ જ્યારે માણસ મૃત્યુ પામે છે અને પરમાત્માને પામી જાય છે ને ત્યારે આપણે એને શું કહીએ છીએ?
એ ગુણાતીત બને છે, ગુણથી અતીત થઈ જાય છે. હવે તમે વિચાર કરો, જેનો સાધક, જેને પામવા વાળો ગુણાતીત હોય તો આ તો પરમાત્મા છે. એને કોઈ ગુણો કેવી રીતે બંધનમાં રાખી શકે, એમને ગુણો કેવી રીતે બાંધી શકે? આથી પ્રકૃતિ અને આ જે પ્રકૃતિના તત્વો, પ્રાકૃત ઇન્દ્રિયો છે, એમનાથી ભગવાન રહિત છે. પરંતુ આ જે ઇન્દ્રિયોના વિષયો છે ને, એમને એ ગ્રહણ કરવામાં પોતે પાછા સમર્થ છે. ઇન્દ્રિયો ન હોવા છતાં ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ છે. કેમ કે પ્રકૃતિમાંથી જે ઇન્દ્રિયો જન્મી છે, જે ઇન્દ્રિયો બની છે, એ પ્રકૃતિ કોના સત્તાથી એમાં બનાવી શકી છે? તો કે પુરુષના સત્તાથી. અને પુરુષ કોણ છે? એ પરમાત્માનો અંશ છે. આમના અંશથી પ્રકૃતિની અંદર ઇન્દ્રિયોને બધું બન્યું છે. એટલે સર્વે ઇન્દ્રિયાણમ ગુણાભાસમ, બધાને એ શું કહીએ છીએ, બધા ગુણોને ગ્રહણ કરવા પોતે સમર્થ છે. પોતાની પાસે ત્વગ નામની ઇન્દ્રિય નથી, એમ છતાં ભગવાન છે ભક્તને આલિંગન આપી શકે છે. કોઈ ભક્ત જો એમને સાચા હૃદયથી પોકાર કરે તો તરત જ ભગવાન છે એમને સાંભળે છે. આના પૂર્વ શ્લોકમાં પણ આપણે જોયું હતું કે સર્વતઃ શ્રુતિમત, બધી જગ્યાએ તેમના કાન છે. કોઈ પોકાર કરે તો એમને સાંભળે છે. એ વાત સાચી છે કે એમની પાસે ત્વગ નામની ઇન્દ્રિય નથી, છતાં એ આલિંગન આપવા સમર્થ છે. એમની પાસે કાન નામની ઇન્દ્રિય નથી, એમ છતાં એ સાંભળવામાં સમર્થ છે. બીજું, એમની પાસે રસના નામની ઇન્દ્રિય નથી, જ્ઞાનેન્દ્રિય નથી, એમ છતાં જો ભક્ત કોઈ ભોગ ધરાવે છે એમને, તો એમનો આસ્વાદ લેવા માટે સમર્થ છે. એક બીજું, એમની પાસે ચક્ષુ નામની ઇન્દ્રિય નથી. આગળના શ્લોકમાં તો કીધું હતું સર્વતઃ અક્ષી શિરોમુખમ. એમની પાસે ન હોવા છતાં પણ એ શું થાય છે? સમગ્ર સૃષ્ટિના, ચરાચર સૃષ્ટિની ઉપર એમની સતત નજર છે. એમની પાસે હાથ ન હોવા છતાં ભક્તો જો પ્રેમથી કોઈ ભેટ આપે છે તો એ ભેટનો સ્વીકાર કરે છે. પગ ન હોવા છતાં ભક્તને જરૂર પડે છે ત્યારે એ દોડી આવે છે. સર્વતઃ પાણીપાદમ એવો શબ્દ આપણે પૂર્વ શ્લોકમાં સગુણ નિરાકારના વર્ણન વખતે જોયો. દોડીને આવે છે. ભક્તોની સાથે તેમની પાસે વાણી નામની ઇન્દ્રિય ન હોવા છતાં એ ભક્તો સાથે વાતો કરે છે. આમ ઇન્દ્રિયો વગર પણ ભગવાન છે ને એ વિષયોને ગ્રહણ કરવા માટે સમર્થ છે. પછીનો શબ્દ વાપરો અશક્તમ. અશક્તમ એટલે આસક્તિ રહિત. કોઈ પણની અંદર ભગવાન છે એ સમગ્ર સૃષ્ટિ ઉપર રહેલા સર્વભૂતેષુ, દરેક પ્રાણીઓને પ્રેમ કરે છે અને એમના પ્રત્યે આત્માભાવ રાખે છે, આત્મભાવ ધરાવે છે. પણ એમ છતાં કોઈ પણ પ્રાણીમાં ભગવાન છે ને આસક્ત નથી થતા, કોઈનામાં એને આસક્તિ હોતી નથી. એમ પછી શબ્દ વાપરો સર્વભૂત. એ સર્વ સંસારનું ભરણ પોષણ કરે છે. ત્રિલોકની અંદર જે કોઈ જગ્યાએ, કોઈ પણ જળમાં હોય, સ્થળમાં હોય, આકાશમાં હોય, વૃક્ષો પર, પૃથ્વીની અંદર હોય, નાનામાં નાનું કોઈ પણ જીવ હોય, ચરાચર સૃષ્ટિમાંથી કોઈ પણ હોય, અઘોર જંગલની અંદર નાનું વૃક્ષ કેમ નથી, અને પૃથ્વીના પેટાળમાં પડેલું કોઈ કીડી મકોડા કે નાનામાં નાનું, કે પછી કોઈ હાથી જેવું મહાકદાવર પ્રાણી હોય, કોને કયા સમયે કેટલું અને શું જોઈએ છીએ એ બધી વસ્તુની ભગવાનને ખબર છે અને સમયાંતરે બધાને બધું પૂરું પાડે છે. સર્વભૂત શ્ચ એવ, તે અશક્તમ, કોઈનામાં આસક્તિ નથી, પણ એમની સાથે સાથે દરેક પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે અને આત્મભાવ છે. એટલે કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય ક્યારેય કોઈને જેમને જે જોતું હોય ને એ ભગવાન પૂરું પાડી દે છે. એટલે સર્વભૂતશ્ચ. પછી નિર્ગુણમ ગુણ ભોક્તૃ, તે પોતે નિર્ગુણ છે, સઘળા ગુણોથી રહિત છે. ઇન્દ્રિયોના જે 5 વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમનાથી રહિત છે. ઇન્દ્રિયોથી જ રહિત છે તો પછી ઇન્દ્રિયોના વિષયોને શું કરવું? એમ છતાં ભગવાન છે એ બધા ગુણોના ભોગતા છે.
જેમ કોઈ માતા પિતા પોતાના સંતાનની ક્રિયાઓ જોઈને પ્રસન્ન થતા હોય છે, દરેક નાની મોટી ક્રિયાઓથી પ્રસન્ન થતા હોય છે, એમ ભગવાન છે ભક્તોની નાની મોટી બધી જ ક્રિયાઓથી પ્રસન્ન થાય છે અને ભક્તોએ કરેલી બધી જે ક્રિયાઓ છે ને એમના ભોગતા ભગવાન પોતે હોય છે. એટલે કે છે કે નિર્ગુણમ ગુણ ભોક્તૃશ્ચ. સરસ મજાનો શ્લોક ભગવાનની વિલક્ષણતા દર્શાવતો, સગુણ નિરાકારની વિલક્ષણતા દર્શાવતો કે સર્વે ઇન્દ્રિયાણા ભાષમ સર્વે ઇન્દ્રિય વિવર્જિતમ અશક્તમ સર્વભૃતશ્ચ એવ નિર્ગુણમ ગુણ ભોક્તૃશ્ચ. પૂર્ણ કરીએ. જય શ્રી